99નું વર્ષ હતું જ્યારે બોટાદમાં ભરતવાળાના પિતાની હત્યા થઈ। એના ઠીક 13 વર્ષ બાદ બે અજાણ્યા શખ્સોએ ભરતવાળાની અને તેની પાસે બેઠેલા રણછોડભાઈની હત્યા કરી નાખી। જાન્યુઆરી 2014માં બનેલા ડબલ મર્ડર કેસના સીસીટીવીને આધારે જાણી શકાયું કે હત્યારો મનીષ સિંહ હતો। કોણ હતો એ મનીષ સિંહ, જેના પર યુપીમાં 15, ગુજરાતમાં 4 અને મહારાષ્ટ્રમાં અનેક ગુનાઓની લાંબી લિસ્ટ નોંધાયેલી હતી। ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં જે વાત એ ગુનેગારની જેની ક્રાઇમ કુંડળીમાં 2 કેસનું તો બોલિવૂડની હિરોઈન સાથે કનેક્શન છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જીવના જોખમે આ મોસ્ટ વોન્ટેડને દબોચ્યો હતો। 8 એપ્રિલ 2014ની રાતે જ્યારે અમદાવાદમાં એક બાતમીના આધારે એસીપી એનડી ચૌધરી જૂનાવાડ જ દોડી આવ્યા, જ્યાં કમલસિંહ નામનો એક વ્યક્તિ કમરે પિસ્તોલ લઈને બેફિકર ખુશ્બુ નાસ્તા સેન્ટર પાસે ખુરશી પર બેઠો હતો। ભીડભાડવાળા વિસ્તારમાં ચૂક ન થાય એ માટે